સુરતમાં દર વર્ષની જેમ આ વર્ષે પણ તાપી નદીનો જન્મદિવસ ધામધૂમપૂર્વક ઉજવવામાં આવ્યો હતો। સુરતમાં દર વર્ષની જેમ આ વર્ષે પણ અષાઢ મહિનાની સાતમે તાપીનો જન્મદિવસ ધામધૂમથી ઉજવવામાં આવ્યો હતો। કુરુક્ષેત્ર સ્મશાન ભૂમિ જીર્ણોદ્ધાર ટ્રસ્ટ દ્વારા સૂર્યપુત્રી માં તાપીના પ્રાગટ્ય પૂજ્ય મોટા સૂર્યોદય કુરુક્ષેત્ર ઘાટ મુકામેથી 1100 મીટર લાંબી ચુંદડી અર્પણ કરવામાં આવી હતી। કુરુક્ષેત્ર ઘાટ વતી કહેવાયું છે કે અહીં તાપી માતાનું અર્ચન પૂજન કર્યું હતું। ભક્તિ જમનાજી આપે, જ્ઞાન ગંગા આપે છે, નર્મદા આનંદ આપે છે। તાપીનું તપ એટલું છે કે ક્ષણ માત્રનું તપ અનેક ગણું આપે છે। તાપી આપણને સ્વચ્છ કરે છે, ત્યારે આપણે પણ તેમાં કચરો ન નાખી અને તાપીને સ્વચ્છ રાખીશું, જેથી આપણું કર્તવ્ય છે કે આપણે તેની જાળવણી કરીએ। કમલેશ સેલરે જણાવ્યું કે આજે તાપી માતાના પ્રાગટ્ય દિવસે સ્મરણ માત્રથી દુઃખ અને પાપનો નાશ કરનારી લોકમાતાની પૂજા અર્ચના કરી અને 1100 મીટરની ચુંદડી અર્પણ કરવામાં આવી હતી, જેમાં અલગ અલગ મંડળો દ્વારા આ કાર્ય કરવામાં આવ્યું હતું। હોળીમાં બેસી અને પૂજા અર્ચના સહિતના તહેવારની ઉજવણી કરવામાં આવી હતી। પૂરતી હોળીઓ લગાવાઈ હતી તો ગાયત્રી પરિવારથી લઈ અને પટેલ પરિવાર તેમજ ભૂદેવો સહિતના સમાજના લોકો જોડાયા હતા। કુણાલ સેલર, સુરત મહાનગરપાલિકા કોર્પોરેટર। સૌપ્રથમ તો આપના માધ્યમથી હું તાપી પ્રાગટ્ય દિવસની ખૂબ ખૂબ શુભેચ્છા પાઠવું છું। આજરોજ તાપી પ્રાગટ્ય દિવસ નિમિત્તે કુરુક્ષેત્ર સ્મશાન ભૂમિના સૂર્યોદય ઘાટ ઉપર તાપી મુસ્લિમ પરિવાર દ્વારા અને કુરુક્ષેત્ર પરિવાર ટ્રસ્ટ પરિવાર દ્વારા તાપી માતાની પૂજા અર્ચના અને તાપી માતાને પ્રત્યક્ષ 1100 મીટર ચુંદડી અર્પણ કરીને એમની પૂજા અર્ચના કરવાનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો। કેટલા વર્ષોથી આ આપણે કાર્યક્રમ કરીએ છીએ? એમ તો તાપી પ્રાગટ્ય દિવસ નિમિત્તે છેલ્લા 20 વર્ષ કરતાં પણ વધુ વર્ષોથી કુરુક્ષેત્ર સ્મશાન ભૂમિ પર અને સૂર્યોદય ઘાટ ઉપર આ રીતનો કાર્યક્રમ પૂજા અર્ચના થાય છે, પરંતુ છેલ્લા 21 ઓક્ટોબર 2023 એટલે કે નવરાત્રિના સાતમથી તાપી નમસ્તુભ્યમ પરિવાર દ્વારા તાપી આરતી ઘાટ રામમઢી ઓવારા ઉપર નિત્ય તાપી માતાની આરતી થાય, જે રીતે ગંગા આરતી થાય છે રોજ તે રીતે રોજ તાપી માતાની આરતી રોજના સાંજે 7 વાગે થાય તે રીતનું આયોજન છેલ્લા 1 વર્ષથી કરવામાં આવી રહ્યું છે। આ કાર્યક્રમ છેલ્લા 20 વર્ષથી વધુથી દર વર્ષે તાપી માતાના પ્રાગટ્ય દિવસે થાય છે।